નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દેશ આખામાં આજકાલ ચર્ચા ચાલી રહી છે. તમને જે પાછળથી અવાજ સંભળાઈ રહ્યો છે, શ્વાનોને માટેના કેટલાક નિયમો બન્યા છે. સુપ્રીમ કોર્ટે કેટલાક ઓબ્ઝર્વેશન કર્યા છે અને એને કારણે આ દેશ આખામાં બે ભાગમાં વહેંચાઈ ગયા છે, એમ કહીએ તો ચાલે. જે શ્વાન પ્રેમીઓ છે એ માને છે કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એમાં કહ્યું છે કે દિલ્હીમાં જે રખડતા કૂતરાઓ છે, સ્ટ્રે ડોગ્સ છે, એમના માટે શેલ્ટર બનાવવા અને 4 મહિનાની અંદર બધા જ શ્વાનોને ત્યાં શિફ્ટ કરવા. અને આ એક ઇમ્પોસિબલ ટાસ્ક છે. જે જાણકારો કહે છે કે લગભગ આની પાછળ 12,000 કરોડ રૂપિયાનો ખર્ચો થશે જો આમ કરવામાં આવશે તો. અને બીજી વસ્તુ છે કે આટલા બધા શ્વાન જે લાખોની સંખ્યામાં છે એમને તમે કઈ રીતે શેલ્ટરમાં શિફ્ટ કરશો? તે એમને માટે નિષ્ણાંત માણસો જોઈશે, એમને ખવડાવવા પીવડાવવાની સગવડો જોઈશે કે ડૉક્ટરો જોઈશે. આ એક ખૂબ અઘરો ટાસ્ક છે અને આ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરશે નિહારભાઈ ડૉક્ટર, જેઓ એન્વાયરમેન્ટ કન્સલ્ટન્ટ છે અને એનિમલ લવર્સ પણ છે અને એ પોતે પણ શ્વાન રાખે છે. નિહારભાઈ, આપનું સ્વાગત. થેન્ક યુ વિક્રમભાઈ. નિહારભાઈ, તમે શું માનો છો? આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો તમે પણ વાંચ્યો છે, તો આમાં દિલ્હીમાં તો એનો ખૂબ મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને કેટલાક એનજીઓ અને એનિમલ લવર્સ વિરોધ કરી રહ્યા છે. એકચ્યુઅલી આ આખી વસ્તુ જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એના બે પાસા છે. એક તો તમે કીધું એમ કેટલા અંશે શક્ય છે એ પહેલાં જાણવું પડે અને ખરેખર ફિઝિબલ છે કે નહીં, થઈ શકે એમ છે કે નહીં, આટલા ટૂંકા સમયમાં અને આટલા બધા મોટા સ્કેલનો પ્રોબ્લેમ છે એ આવી રીતે સોલ્વ થઈ શકે કે નહીં, એ એક પહેલો પ્રશ્ન છે. એનો જવાબ એ છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આ વસ્તુ કોઈ દિવસ આટલા ઓછા સમયમાં શેલ્ટર બની શકે એમ નથી. આટલા બધા સ્ટ્રે ડોગને તમે પકડીને પૂરી નહીં શકો અને એને પૂરી દેશો તો એ નવી મુસીબતો ઊભી કરશે. એટલે એ રીતે આ અશક્ય છે. અને જે બીજું પાસું છે એ છે કે જીવદયાની રીતે કે ટુ બી કન્સિડરેટ ટુ અધર સ્પીસીસ કોઈ પણ હોય, આપણે આજે સ્ટ્રે ડોગની વાત કરીએ છીએ, પણ પર્યાવરણની રીતે કે તમે એની વાત કરો તો એક આખી આપણું જે જીવસૃષ્ટિ છે એની અંદર દરેક પ્રજાતિ અને દરેક જાતના પ્રાણીઓ, પશુઓ, જંતુઓ એકબીજાની જોડે એવા જોડાયેલા છે કે તમે એમાંથી કોઈ પણ એક, એટલે એક ચાદરના તાણાવાણા જેવું છે, એમાંથી તમે એક પણ દોરો તોડી કાઢો તો એને લીધે આખી ચાદર ઉકલી જાય એવું બની શકે. અને કયો દોરો ક્યાં જોડાયેલો છે એ સમજવું બહુ જ અઘરું છે. એટલે આ બેઉ પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુ ખૂબ જ અઘરી છે અને એનો કોઈક પ્રેક્ટિકલ સોલ્યુશન કાઢવું જોઈએ. અને જે મૂળ પ્રોબ્લેમ છે કે જેની અંદર કૂતરાને કારણે માણસોને નુકસાન થાય છે, એને માટે થોડા ક્રિએટિવ રસ્તાઓ વર્કઆઉટ કરવા જોઈએ એવું મને લાગે છે. જી નિહારભાઈ, અને ખાસ કરીને જે હડકાયા કૂતરાઓને કારણે જે કૂતરા બાઇટ્સ થાય છે અને જે કેટલાક માની લો કે આખા દેશમાં 75 જેટલા મરણ થયા છે, એમ એવરેજ જોવા જઈએ તો આપણે એમ નથી કહેતા દરેક જે જિંદગી કિંમતી છે, પરંતુ આ ખૂબ મોટી સંખ્યા ન કહેવાય. છતાં પણ એક છેલ્લા કેટલાક વર્ષોથી એક લોબી જે આ ખૂબ મોટે ઉપાડે આખું એણે જે કોર્ટમાં એપ્લિકેશન કરી અને સુપ્રીમ કોર્ટે પણ જે તરત ઓબ્ઝર્વેશન કરી દીધું, એની સામે હવે વિરોધ પણ એટલો શરૂ થયો છે. હવે મને લાગે છે સુપ્રીમ કોર્ટ પણ દ્વિધામાં હશે, કારણ કે હમણાં એમણે આખો હોલ્ડ પર રાખ્યો છે ચુકાદો અને 25મી ઓગસ્ટે એ ફરીથી એની પર હિયરિંગ થવાનું છે. પરંતુ નિહારભાઈ, આખી વાત એ છે કે આ વર્ષોથી આપણે માનવજાત અને શ્વાન એક સાથે રહીએ છીએ. આપણે, મારું બાળપણ તો ગામડામાં ગયું છે અને મેં જોયું છે કે જ્યારે કૂતરી વિયાય, આપણે જે કહીએ દેશી ભાષામાં એને માટે શબ્દો, ત્યારે એમને માટે ખાસ રાબ બનાવતા ગામમાં લોકો, અને દરેક ઘરે એક પછી એક ઘરનો વારો આવતો અને એમને કઈ રીતે બચ્ચાને મોટા કરવા એ બધા લોકો જ કાળજી રાખતા હતા. તો હવે શહેરીકરણ થઈ ગયું છે એટલે કદાચ આ વસ્તુ વધારે હાઇલાઇટ થાય છે એવું છે. ખરેખર જોઈએ ને તો શહેરીકરણ એક પ્રોબ્લેમ છે અને બીજું કારણ છે કે મને પોતાને મારી પાસે પેટ છે, જર્મન શેફર્ડ છે, તો ઘણીવાર એવું થાય કે આપણે એવું લાગે કે કારણ વગર ગુસ્સો કરે છે, કારણ વગર કોઈના પર જમ્પ કરે છે અથવા કારણ વગર બાર્ક કરે છે, જો હમણાં તમે જોયું એ વસ્તુ. ખરેખર પછી લાંબુ વિચારતા અથવા તમને બધું ખબર પડે ત્યારે આપણને એવો ખ્યાલ આવે કે ખરેખર એ જે કરતો તો એની પાછળ કંઈક કારણ હતું અને આપણે એને સમજી નથી શકતા. એટલે 99% ટાઈમ એવું થાય કે
એ કંઈક કોમ્યુનિકેટ કરવાની ટ્રાય કરતા હોય છે. જ્યારે ગુસ્સે થાય, નારાજ થાય, દુઃખી થાય, ભસે, કોઈના પર ભસે, કોઈના પર નહીં ભસે, પણ એની પાછળ કંઈ ને કંઈ એનું કારણ હોય છે જે તમને પાછળથી ખબર પડે છે. એટલે આની અંદર આખી વસ્તુમાં પ્રોબ્લેમ એવો છે કે દરેક જગ્યાએ કૂતરાઓ કે સ્ટ્રે ડોગ ખોટા છે એવું સમજવાને બદલે આપણે એને એ એંગલથી જોવું જોઈએ કે આપણે એ લોકો જે કહેવા માંગે છે અથવા જે મેસેજ આપવા માંગે છે એને આપણે સમજી નથી શકતા, એને કારણે આખો તકલીફ ઊભી થઈ છે. ઘણી વખત આપણે જોઈએ છે કે શેરી કૂતરાઓમાં બધા જ કૂતરા કે કરડતા જ નથી, કે પાછળ સ્કૂટરની પાછળ કે વાહનની પાછળ દોડતા નથી. તો એની પાછળ તમે કહો છો એમ ચોક્કસ કોઈ કારણ હોવું જોઈએ, અને એ આપણે સમજવાની જરૂર છે. એ તો પ્રાણી છે, નિર્દોષ પ્રાણી છે, એમને તો ખબર નથી કે કેમ આવું બિહેવ કરે છે. તો આ વિશે પણ મને લાગે છે કે વિદેશમાં તો એનિમલ્સના પણ સાયકેટ્રિસ્ટ સ્પેશિયલ હોય છે અને ટ્રેનર્સ પણ હોય છે. અને તમારો શું અનુભવ છે આ બાબત? મને અત્યારે એક બહુ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો યાદ આવે છે. કેરાલામાં કે સાઉથ ઇન્ડિયામાં કોઈક જગ્યાએ ગામની અંદર એક હાથીનું, જંગલી હાથીઓનું ટોળું ઘૂસી આવ્યું અને એ લોકોએ ગામમાં ચારે બાજુ ફરીને બહુ વિનાશ કર્યો. અને મારી યાદગીરી જો સાચી હોય તો કદાચ 1-2 માણસો પણ મરી ગયા હતા અને બહુ જ ઉહાપો થયેલો અને એની બહુ કંટ્રોવર્સી થયેલી. ત્યારે માણસોના, આપણા અમુક લોકોના એક ગ્રુપે એને ટ્રેસ કરવાની ટ્રાય કરી કે આવું કેમ થયું, અને એની પાછળ જતાં જતાં એ લોકોએ એ હાથીની લાઈફને કવર કરી તો ખબર પડી કે એ લોકો પર એટલો બધો જુલમ થયેલો. એ લોકો જ્યાં રહેતા હતા એ બધું ઉજાડી નાખવામાં આવેલું, એના છોકરાઓને ભગાડી દીધેલા, એ હાથીઓ એના છોકરાઓથી છૂટા પડી ગયેલા અને ત્યારબાદ એ લોકોએ આવીને આ હુમલો કરેલો. બાકી દે વર ટોટલી ઇનોસન્ટ. એટલે આ વસ્તુ એવી છે કે ઘણીવાર આપણે જુદા એંગલથી અથવા પ્રાણીના એંગલથી આપણે વસ્તુને સમજી નથી શકતા, એને કારણે આ તકલીફો ઊભી થતી હોય એવું મને લાગે છે. હા, ચોક્કસ. કારણ કે જો હમણાં છેલ્લે રથયાત્રા અમદાવાદમાં પણ જ્યારે હાથી વિફર્યો હતો એક, અને આ ઘણી પહેલી વખત બન્યું હતો આવો કિસ્સો, ને થોડું બધાને ટેન્શન પણ થયું ગયું એ વખતે. પણ એની પાછળ આ એનિમલ સાયકોલોજીસ્ટ જે હોય તે આપણા દેશમાં તો કદાચ બહુ ઓછી સંખ્યા હશે કે નહીં, પણ મને ડાઉટ છે એનિમલ સાયકેટ્રિસ્ટ. પણ મેં જે કંઈ હોલિવૂડ ફિલ્મમાં જોયું છે કે ડોક્યુમેન્ટરીઝમાં જોયું છે કે અમેરિકા જેવા દેશોમાં તો એ લોકો એટલો બધો ઊંડો અભ્યાસ કરે છે એનિમલ સાયકોલોજીનો. અને ધારો કે પાડેલા પેટ હોય તો પણ એને પણ ઘણા વારંવાર ભસતા હોય કે બહુ એગ્રેસિવ હોય તો એમને પણ એ ટ્રેનિંગ દ્વારા નોર્મલ કરે છે. તો આપણા દેશમાં આપણે તો સ્ટ્રે ડોગની વાત કરીએ એ નહીં, પણ જે આપણે તો પણ લોકો પેટ ડોગ રાખે છે તમારે જેવા જે છે, તો એ લોકો માટે પૂરતી સગવડ છે ખરી? ના, એટલે અત્યારે ખરેખર તમે કીધું એ બહુ અગત્યનો મુદ્દો છે કે જેવી રીતે હજી આપણા દેશમાં માણસો માટેના સાયકિયાટ્રિસ્ટ અને સાયકોલોજીસ્ટની સંખ્યા જ ઓછી છે, તો હજી એનિમલની દિશામાં આપણે એવું વિચાર્યું જ નથી. પણ ખરેખર મેં કીધું એમ આપણે એમને સમજવાની જરૂર છે અને એમને સમજીને એની જોડે કોમ્યુનિકેશન કરવાની જરૂર છે. તો એ માટે એના સાયકિયાટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટ હોય તો એના બિહેવિયરને સમજી શકે, એને ટ્રેન કરી શકે અને આપણને ઇન્ટરપ્રિટેશન આપી શકે. આજે હું જ્યારે ડોગ ટ્રેનર્સ જોડે વાત કરું છું તો એ લોકો આપણને એ જ સમજાવે છે કે એ લોકો કંઈ પણ વસ્તુ કહે છે તો એને કહેવાની પાછળનું કંઈ કારણ હોય છે, અને આપણે સમજીને સોલ્વ કરીએ ને તો કોઈ તકલીફ થતી નથી, કોઈ દિવસ ભસતા નથી કે કોઈ દિવસ કોઈના પર હુમલો નથી કરતા. અને મેં અમેરિકામાં અને યુરોપમાં જોયું છે કે બધા પેટને લઈને ચાલતા હોય, પેટ છૂટું ચાલતું હોય અને કોઈ દિવસે કોઈના પર એટેક કરતું નથી અને કોઈ પ્રોબ્લેમ નથી હોતો. અને પેટની સંખ્યા પર હાઉસહોલ્ડ કદાચ જે ઇન્ડિયામાં હશે એના કરતાં અમેરિકામાં અને યુરોપમાં અનેક ગણી વધારે છે, કારણ કે ત્યાં બધા એકલતાથી પીડાતા હોય એટલે ઘણા બધા લોકો પેટ રાખતા હોય, પણ ત્યાં આવો પ્રોબ્લેમ આપણે કોઈ દિવસ જોયો નથી. એટલે ખરેખર એનિમલની સાયકોલોજીને સમજવાની ખૂબ જ જરૂર છે, તાતી જરૂર છે. જી નિહારભાઈ, તમે જે કહ્યું કે અમેરિકાનો દાખલો આપ્યો, તો તમે તો અમેરિકા, યુરોપના દેશોમાં ફર્યા છો, ઘણી વખત ગયા છો, તો તમને ત્યાં સ્ટ્રે ડોગ્સ જોવા મળે છે કે ત્યાં કઈ રીતે એનું ડોગ્સને મેનેજમેન્ટ કઈ રીતે થાય છે? મેં કોઈ શહેરમાં સ્ટ્રે ડોગ્સ કે બીજા કોઈ સ્ટ્રે એનિમલ ત્યાં જોયા નથી, પણ ત્યાંનું જે એનિમલ પ્રત્યેનું બિહેવિયર, વાઇલ્ડ એનિમલ્સ હોય કે ઘણીવાર એ લોકો વાઇલ્ડ એનિમલ્સ વસ્તીની અંદર આવી જતા હોય, પણ એ પ્રત્યે ત્યાંની પ્રજા અને ત્યાંની ઓથોરિટીઝનું બિહેવિયર બહુ જ કન્સિડરેટ હોય છે. એ લોકો એનો ખૂબ ખ્યાલ રાખે છે અને દે અન્ડરસ્ટેન્ડ. ત્યાં સમજણ એવી છે કે ભાઈ આપણે દરેક રિસોર્સ પૃથ્વીની ઉપર છે
એ આપણે બધી સ્પીસીસ જોડે શેર કરવાનો છે અને એ ભાવના સાથે જ ત્યાં બધું બિહેવિયર કરવામાં આવે છે. કોઈક એનિમલ ખોટી જગ્યાએ આવી જાય તો એને સાચવીને ફરીથી લઈ જઈને છોડી દેવામાં આવે છે અથવા એને સમજી લેવામાં આવે છે. કોઈક વાર કંઈ એક્સિડન્ટ થાય કે કાર જોડે એક્સિડન્ટ થાય તો એને તરત હોસ્પિટલમાં લઈ જઈને એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને જ્યારે કોઈ આવું એનિમલ કે બર્ડ કે કોઈ રોડ ક્રોસ કરતું હોય, આપણે ઘણીવાર ફોટા જોઈએ છે, બધી ગાડીઓ ઊભી રહી જાય છે અને સેફ ડિસ્ટન્સ રાખીને ઊભી રહે છે, જેનાથી એ પ્રાણીને કે પ્રજાતિને કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નહીં થાય. તો એ પ્રકારની આપણે કન્સિડરેટનેસ આપણે પણ ડેવલપ કરવી પડશે. જી, બીજી એક મુદ્દો નિહારભાઈ મને લાગે છે એ છે કે સ્ટ્રીટ ડોગ્સ છે એ મોટે ભાગે આધાર વર્ષોથી માનવ જાતના રાખે છે એમની સર્વાઈવલ માટે, કારણ કે એ લોકો શિકારી પ્રાણી નથી રહ્યા હવે આપણી સાથે રહીને. જેમ વાઇલ્ડ એનિમલ્સ જંગલમાં શિકાર કરીને પોતાનું પેટ ભરે છે, એ રીતે માણસ આપણે જે એક રસોઈ બનાવીને એમને ખવડાવીએ કે આપણે એમને વેજીટેરિયન હોય તો વેજીટેરિયન ફૂડ હોય, જે નોન વેજીટેરિયન હોય કદાચ નોન વેજીટેરિયન ફૂડ આપતા હશે, પણ એ લોકો માણસ પર ટોટલી ડિપેન્ડ છે. એ મને લાગે એક જ પ્રાણી હોય છે. બિલાડી પણ પોતાની રીતે પોતાનો ઉંદરનો શિકાર કરીને કે નાના મોટા જીવજંતુ, પણ શ્વાન એ કરી શકતા નથી, એટલે એ લોકોએ માણસ જાત પર ડિપેન્ડ રહેવું પડે છે. ત્યારે હવે શેલ્ટર હાઉસમાં જો એ લોકોને મૂકવામાં આવશે તો હું આપણા દેશના લોકોના ડીએનએ જાણું છું તે પ્રમાણે એમની પૂરતી કાળજી લેવામાં આવશે એવું તમે માનો છો? એટલે આપણે જે આગળ વાત કરીએ એમ એક કન્સિડરેટ એપ્રોચ રાખવો પડે. એટલે આપણે એ રીતે વિચારીએ કે આવી રીતે કોઈક જગ્યાએ શેલ્ટર હોય, આટલા આઈ ડોન્ટ નો કેટલા શેલ્ટર બની શકે, અને આટલા ઓછા શેલ્ટરમાં તમે આટલા બધા કૂતરાઓને ભેગા કરીને પૂરી દેશો, તો એક કલ્પના એવી કરવી પડે કે જુદા જુદા સ્વભાવના, જુદા જુદા હાઉસહોલ્ડવાળા, જુદા જુદા બેકગ્રાઉન્ડવાળા, જુદી જુદી જાતિના માણસોને એકસાથે તમે પૂરી દો અને એકસાથે એમને જીવવાનું કહો અને ટાઈમ પર એને થોડું ઘણું ખાવાનું આપો, તો શું હાલત થાય. એ માણસો એટલા વાયોલન્ટ થઈ જશે કે એકબીજાની સાથે લડવા માંડશે અથવા એકબીજાને નુકસાન કરશે. તો આ જ વસ્તુ આપણે સમજુ માણસો જો નથી કરી શકતા, તો જે કૂતરાને ઓછી સમજ છે એને તમે આવી રીતે ભેગા કરશો કે જે બે સ્પીસીસ અલગ હોય, બે અલગ અલગ વિસ્તારના અજાણ્યા હોય, એ લોકોની દરેક પ્રાણીની પોતાની એક ટેરિટરી હોય છે અને એ ટેરિટરીની અંદર જ એ લોકો ફરતા હોય. તમે વાઇલ્ડ સ્ટ્રે ડોગને પણ જોશો તો એ કોઈ ગાડીની પાછળ ભાગતો હોય તો અમુક ડિસ્ટન્સ સુધી ભાગીને એ લોકો અટકી જાય છે, પછી એનાથી આગળ નથી આવતો. તો એ લોકોની પોતાની ટેરિટરી હોય, ટેરિટરીમાંથી ઊંચકીને તમે એને બીજે મૂકી દેશો તો એ કેવી રીતે જીવી શકશે એ પણ આપણે વિચારવું જોઈએ. એટલે આખી તકલીફની અંદર સોલ્યુશન સાયન્ટિફિક કાઢવું જોઈએ અને એ સાયન્ટિફિક સોલ્યુશન રાતોરાત નહીં નીકળે. એને માટે વર્ષો સુધી મહેનત કરીને સ્કીમ બનાવવી પડે અને એ પ્રમાણે તમે એને ધીરે ધીરે કંટ્રોલ કરી શકો. એક વેક્સિનેશન છે કે સ્ટરિલાઇઝેશન છે કે કરીને તમે ધીરે ધીરે જીવદયાની રીતે કન્સિડરેટ રહીને એ લોકો પ્રત્યે સિમ્પથી રાખીને પણ તમે આ પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી નાખો. પણ એ રાતોરાત એવું કોઈ સોલ્યુશન નીકળી શકે નહીં. તમે એક ખૂબ અગત્યની વાત કરી કે અલગ અલગ માણસો સ્વભાવના કે હોય તો પણ એક સાથે જીવી શકતા નથી. તો આ લોકો કૂતરાઓને તો તમે એક પાંજરામાં જો રાખશો કે ખુલ્લામાં રાખશો તો એક સાથે તમારે 50થી ઓછા કૂતરો એક સાથે નહીં રહે. તો ત્યાં એમની વચ્ચે એકબીજા પર આક્રમણ કરશે, હિંસક થઈ જશે એવી સંભાવના પણ છે, કારણ કે બધા કૂતરા શાંત નથી હોતા. તો ત્યાં વધારે સમસ્યા ઊભી થશે અને એમને કંટ્રોલમાં લાવી શકે એવા આપણે ત્યાં ટ્રેનર પણ એટલા ઓછા છે. તો હમણાં જ જો અભાવ છે, તો જ્યારે એક સાથે લાખો કૂતરાઓને દિલ્હીમાં રાખવાનો આ જે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે એ પણ એક વિવાદાસ્પદ જ છે અને આપણે આશા રાખીએ કે કોઈક વતલું સમાધાનનો રસ્તો સરકાર અને સુપ્રીમ કોર્ટ મળીને કાઢે. થેન્ક યુ વેરી મચ નિહારભાઈ. થેન્ક યુ. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.